કેમ છો મિત્રો, સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં। મિત્રો, રાજકોટ ટીઆરપી મોલમાં ગેમ ઝોનમાં જે આગ લાગી હતી, તો આ ભાઈ આ ગેમ ઝોનમાં હાજર હતા અને આ ભાઈએ અંદરનું આખું વાતાવરણ, કઈ રીતે આગ લાગી, શું થયું હતું અને કોણ મદદ કરવા આવ્યું અને કોણ ના આવ્યું, બધું જ આ ભાઈએ જે છે વિડીયોમાં જણાવ્યું છે। વિડીયો તમે આખો જોજો। આ ભાઈનું ઇન્ટરવ્યૂ જે છે ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે। એ ભાઈએ આખી સચ્ચાઈ જણાવી છે। મોલના સ્ટાફ કર્મીઓ અને ગેમ ઝોનના સ્ટાફ કર્મીઓએ શું કર્યું એ બધું આ ભાઈ જણાવી રહ્યો છે। તો તમે આખો વિડીયો જોવો અને વિડીયોને લાઇક કરો અને શેર કરજો। ટોટલ અહીંયા કેટલા લોકો હતા? ટોટલ 70-80 જણા। અચ્છા, અંદર કેટલા લોકો હતા? 70-80 લોકો। કેવી રીતે આખું થયું એ પહેલેથી નીચે ગેસનો બાટલા 2 ફાટ્યા અને ઉપર ગેસના બાટલા ફાટ્યા? વેલ્ડિંગ નું કામ ચાલતું હતું ત્યાં। અચ્છા, વેલ્ડિંગ નું કામ ચાલતું હતું? અને પછી એમાંથી આગ ઉપડી ઉપર આવી। સ્ટાફ દ્વારા કઈ બચાવો કામ નહીં કોઈ નહીં। તો કઈ પછી રીતે આવું ગેમ ઝોન જ ન હોવું જોઈએ। સ્ટાફ દ્વારા કઈ બચાવ જ નથી કર્યો। કોઈએ નહીં? કોઈ ભાગી ગયા બધે। સ્ટાફ શું કરતો તો હું સ્ટાફ સ્ટાફ ભાગી ગયો પોતપોતાનું। ખાલી એકવાર કીધું કે ભાગો, આગ લાગી, પછી કોઈ બચાવ આવ્યું નથી ને કઈ એક્ઝિટ રૂમ હતો નહીં ત્યાં। પોતપોતાની રીતે બધા પોતપોતાની રીતે